બ્લોગ. તો ગાઈસ હું મારે જઈ રહ્યો છું મારી બેનને ત્યાં, અને નિશાળની રજા પાડીને મેં જાઉં છું આજે મારી બેનને ત્યાં, કેમ કે આજે બેનને ત્યાં જવાનું મસ્ત મૂડ છે. આજે એવું થઈ જવું છે, એવું મન થઈ ગયું કે જાઉં છું એકલો એકલો, અને તે પાછું ચાલતો. જો બતાવું મેં તમને, દેખાય તમને? રોડે રોડે એકલો છું મેં, કોઈ દેખાતું નહીં. જો કોઈ દેખાય તમને? બધા ખેતરાય જો પાછળ કોઈને, હું એકલો જ છું. અને કશું નહીં ભાઈ, તે પાછું ચાલતો જ દીકરો, ચાલતો જઉં છું મેં તો. અને પવન પણ એટલો બધો આવે છે ના વાત જોવો છે. આ જુઓ છે, આ પડે એની બીક લાગે, પડે ને તો મેં તો મરી જાઉં. જોઈ શકો છો તમે કેટલો પવન આવે. કોમેન્ટમાં બતાવજો તમારે ત્યાં આટલો બધો પવન આવે છે. અમારી ત્યાં તો બહુ પવન આવે, બહુ પવન આવે. ચાલતો રડે થઈ, કેમ કે તાપે બહુ ઓછો છે તો બહાર પણ સીધા નથી જતા મારા તો. થાકી ગયો ચાલતો મેં તો, બોલો થાકી ગયો. મારી બેનને ત્યાં જાઉં છું હવે, ત્યાં જઈને શાંતિ મળશે. તો ગાઈસ હું અત્યારે પહોંચવા આવ્યો છું. બહુ દૂર રહ્યું નથી. હવે જો તમને બતાવું, કેટલું દૂર બતાવું મેં તમને, જોઈ લો તમે, બતાવો મેં તમને. ભાઈ સામે મોટી નારેલી દેખાય, પેલી મોટી નારેલી લાંબી એ પૈસા જવાનું છે. એ પૈસામાં બેનનું ઘર આવ્યું છે. હવે નથી બહુ, હવે થોડુંક જ છે. ચાલતો હવે પહોંચી જઈશ. તો ગાઈસ પહોંચી જવાય છું. નારેલી પણ બહુ દૂર રહી નથી, અને નારેલની બહુ એટલું બધું જોડે નથી, મતલબ કે થોડું દૂર છે, પણ નારેલી જોડે તો પહોંચી ગઈ મળે. મેં તમને બતાવી દેલો નારેલી, તમને બતાવો મેં, જુઓ દેખાય નારેલી પહોંચી ગયો. અને એક વાત બતાવું તમે, એક વસ્તુ બતાવજો. પવન એટલો બધો હોય ને કે વાર પણ જો હાલત કેવી થઈ અમારી. તાપ જુઓ તમે, તાપ જુઓ ઉપર, તાપ જુઓ, તાપ જોઈ શકો છો તમે. એટલો બધો તાપ છે ને કે મારી હાલત બગાડી નાખી, બોલો. પવન પણ બહુ આવે છે, પણ એકલું ચાલવાની પણ મજા તો આવતી નથી. આ થોડી મજા તો આવે છે, પણ ચાલવાને પહોંચી ગયા. ના હજુ પહોંચ્યો નથી. જો નારેલી પહોંચી ગયો છું. આ છે પેલી ઓરડી, જેમ કે આપણે ખેતરમાં પાણી વાળીએ છીએ એ, આ ઓરડી કહેવાય ને. હા, અને આ ખેતરા છે જુઓ. હા, જ્યારે વરસાદ પડે ને તે ઘડી આગળ બહુ પાણી હોય, અને બાજરી રોપેલી હોય. અત્યારે તો કાપી નાખી, પહેલાં તો બહુ બધી હતી બાજરી. હતી ઘડી મેં કાપવા આવેલો. હા, બાજરી હતી ઘડી મેં કાપવા આવેલો. થાકી ગયો યાર, બોલો. હવે તો જઉં છું ધીરે ધીરે. જો જોઈએ, હા ઝાડ છે, કઈ થાકી ગયો. હાલત બગડી ગઈ. ચાલતું રહેવું પડશે, નકર ટાઈમ બગડશે મારો. તાપ પણ બહુ છે અમારી બાજુ. અવડા થડી આવે, કોઈ અડે પણ નહીં. જોઈ શકો છો તમે, પવન પણ કેટલો બધો આવે. મારી તો હાલત બગડેલી છે પહેલાં, વધારે બગડી. કેમ કે પવન જ એટલો બધો આવે છે, અને તાપ પણ બહુ છે. પણ જો જ્યાં પવન એટલો બધો જોઈ જાઓ તમે, જુઓ તમે ખુદ જ જુઓ કેટલો બધો પવન આવે. ખેતરમાં ને ખેતરમાં કંઈક મજા જ અલગ આવે. પવન જ એટલો બધો આવે છે, મજા આવી મને તો એકલું ચાલવાની. મારી તો વાર એટલા મોટા છે કે ને હાલત જ બગડી ગઈ. જો બતાવું મેં તમને, સામને કરાચી દેખાય, જો બતાવું ઝૂમ કરીને, દેખાય એ પણ ઘર છે. આવડે આ એ ઓરડી સામે ઘર છે. કંઈ નથી, બહુ આગું ખેતરા બી વગેરે છે, અને આ ઝાડ છે. સારું કે વધારે તાપ નથી. આ વરસાદ પડવાનો એના કારણે વાદળ દેખાય છે ઉપર. તમે જોઈ શકો છો પવન કેટલો બધો આવે છે. પવન પણ બહુ આવે છે, અને વાદળ આવી ગયું. જ્યારે રોડે હતો ને મેં, રોડે તો તે ઘડી છે ને પવન નહોતો આવતો, બહુ તાપ આવે, અને તાપે મારી હાલત બગાડી નાખી.
તાપે મારી હાલત બગાડી નાખી. અને જ્યારે ઝાડ આગળ છોએ પર આવી ગયો ત્યારે હવે પવન આવે છે. જરી પણ તાપ નથી દેખાતો. જો મેં તમને બતાવું, દેખાય તમને તાપ દેખાય? બિલકુલ તાપ દેખાય તમને? જો અને હવે થઈ ગયા મેં. તમે પાછળની આમ વિડીયો સ્ક્રોલ કરી જોજો તો ખબર પડી જશે તમને કેટલો તાપ હતો. અને જો અત્યારે જો તમે દેખાય તમને તાપ દેખાય? ધીરે ધીરે આ દેખો. જો મેજિક, જો મેજિક. હા, એકદમ તાપ આવી ગયો. જો ઉડી ગયા બગલાવાનું. જો તાપ થઈ ગયો. આજ મન નથી ગમતું. થોડીક વાર તાપ અને થોડીક વાર સોયો. હાલત બગાડી નાખી આ તાપે. તો ના વાત કરતો કંઈ જવું હોય તો બાઇક લઈને જવાનું, બાકી નહીં નીકળવાનું. મારી જેમ હાલત થઈ જાય. ચલો મળીએ બીજા બ્લોગમાં. કેમ કે આ ઘર આવી ગયા દેખાજો તમે તો. આ ઘર આવી ગયા આ બેનના. અરે ભાઈ ચલો ગુડ નાઇટ. બીજા બ્લોગમાં મળીએ આપણે.